નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ગામના સરપંચ અને શિક્ષિકા સાથે બનેલી ઘટના છે. ગામનું નામ નકશામાં તો નોંધાયેલું હતું, પરંતુ વિકાસના નકશામાં એ ગામ ક્યારેય આવ્યું જ નહોતું. કાચા રસ્તા, તૂટેલા ઘરો અને મૌન લોકોએ ગામની ઓળખ બની ગઈ હતી. અને એ ગામમાં વર્ષોથી એક જ વ્યક્તિનો દબદબો હતો, અને એ હતા સરપંચ. બહારથી જોનાને લાગતું કે એ ગામનો તારણહાર છે, પરંતુ અંદરથી એ જ ગામ માટે સૌથી મોટું ભારણ હતો. કારણ કે પાણીથી લઈને શાળા સુધી, રેશનથી લઈને રોજગાર સુધી બધું જ તેની મરજીથી ચાલતું હતું. અને લોકો આ સ્થિતિને પોતાની કિસ્મત માનીને ચૂપચાપ સહન કરતા હતા. એવા જ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક દિવસ નવી શિક્ષિકા બદલીને આવી. શહેરમાં ભણેલી, વિચારોથી મજબૂત અને આંખોમાં આત્મવિશ્વાસ ધરાવતી, જેને હજી ખબર નહોતી કે આ ગામમાં પાઠ્યપુસ્તક કરતાં વધુ કઠિન પાઠો તેને શીખવા મળશે. શિક્ષિકા જ્યારે શાળાના આંગણે પહેલી વાર ઊભી રહી, ત્યારે તેની નજર સામે જે દ્રશ્ય આવ્યું એ કોઈ પણ સંવેદનશીલ માનવીને હચમચાવી દે એવું હતું. શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. છાપરામાંથી સૂર્યપ્રકાશ કરતા વરસાદ વધુ અંદર આવતો હતો. બાળકો જમીન પર ફાટેલા પાટિયા પર બેસીને ભણતા હતા, અને કેટલાક તો એક જ પુસ્તક 3-3 જણ વહેંચીને વાંચતા હતા. શિક્ષિકા મૌન રહી બધું નિહાળતી રહી, કારણ કે તેને ખબર હતી કે અહીં બોલતા પહેલા બધું સમજવું જરૂરી છે. પરંતુ તેના હૃદયમાં એક જ પ્રશ્ન ગુંજતો રહ્યો કે જો કાગળ પર બધું બરાબર છે તો જમીન પર આ હાલત કેમ? થોડા જ દિવસોમાં શિક્ષિકા બાળકોની પ્રિય બની ગઈ, કારણ કે તે માત્ર ભણાવતી નહોતી, પરંતુ સાંભળતી પણ હતી. બાળકો તેને પોતાની વાતો કહેતા, પોતાના સપનાઓ કહેતા, અને ક્યારેક ભૂખ લાગ્યાની વાત પણ કરતા. કારણ કે મધ્યાહન ભોજન ઘણી વખત બનતું જ નહોતું. જ્યારે શિક્ષિકાએ આ વિશે પૂછપરછ કરી, ત્યારે બાળકો ડરતા ડરતા કહેતા કે આ વાત કોઈને કહેતા નહીં તો સરપંચ કાકા ગુસ્સે થાય. આ શબ્દો સાંભળીને શિક્ષિકાના મનમાં પહેલી વાર એ શંકાનો દીવો પ્રગટ્યો કે શાળાની અવ્યવસ્થા માત્ર બેદરકારી નથી, પરંતુ કોઈની જાણ બૂજીને કરેલી ગેરરીતિ છે. શિક્ષિકાએ શાળાના દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું, અને જેમ જેમ પાના પલટાતા ગયા તેમ તેમ સત્ય વધુ ભયાનક બનતું ગયું. હાજરી પત્રકમાં પૂરા બાળકો દર્શાવેલા હતા. ભોજનના હિસાબમાં રોજ રસોઈ થયાની નોંધ હતી, અને બાંધકામ માટે મોટી રકમ ખર્ચાઈ હોવાનું લખેલું હતું. પરંતુ હકીકતમાં એ બધું કાગળ પૂરતું જ હતું. શિક્ષિકા સમજી ગઈ કે આ ગેરરીતિ 1-2 દિવસની નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવી છે. અને એનો મુખ્ય સૂત્રધાર ગામનો સરપંચ છે, જે સરકાર અને ગામ વચ્ચે એક દિવાલ બનીને ઊભો રહ્યો છે. એક દિવસ ગામની બેઠકમાં શિક્ષિકાએ હિંમત કરીને શાળાની વાત ઉઠાવી. શરૂઆતમાં તેણે બહુ નમ્ર રીતે વાત કરી, કોઈનું નામ લીધા વગર માત્ર સમસ્યાઓ રજૂ કરી. પરંતુ સરપંચે હસીને વાત ટાળી દીધી અને કહ્યું કે આ બધું ઉપરથી મંજૂર છે, તમને સમજ નહીં પડે. આ વાક્યમાં છુપાયેલો અહંકાર શિક્ષિકાને ચૂંભી ગયું, કારણ કે માત્ર જવાબ નહોતો, પરંતુ એક ચેતવણી હતી કે અહીં વધારે ઊંડે ઉતરવું ખતરનાક બની શકે છે. જ્યારે શિક્ષિકાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે સરપંચનો સ્વર કઠોર થઈ ગયો, અને તેણે જાહેરમાં કહી દીધું કે બહારથી આવેલા લોકો ગામની પરંપરા ભંગ કરે છે. એ શબ્દો માત્ર શિક્ષિકાનું નહીં, પરંતુ શિક્ષણનું અપમાન હતા. અને એ સમયે આખી સભામાં મૌન છવાઈ ગયું. કોઈ ગામવાસી બોલ્યો નહીં, કારણ કે ડર એ ગામની બીજી ભાષા બની ગઈ હતી. અને આ મૌને શિક્ષિકાને અંદરથી તોડી નાખી. પરંતુ એ જ મૌનમાંથી તેની અંદર એક નવી શક્તિ પણ જન્મી. આ બેઠક પછી શિક્ષિકાને અપ્રત્યક્ષ રીતે ડરાવવાના પ્રયાસો શરૂ થયા. કોઈ કહી દીધું કે બદલી સરળ છે, તો કોઈએ સંકેત આપ્યો કે ગામમાં એકલી સ્ત્રી માટે પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે. રાત્રે એકલા રૂમમાં બેઠેલી શિક્ષિકા લાંબા સમય સુધી વિચારતી રહી કે શું આ લડાઈ તેની ક્ષમતાથી મોટી છે? શું નોકરી અને સુરક્ષા કરતા
સત્ય વધારે મહત્વનું છે. પરંતુ જ્યારે તેને શાળાના બાળકોના ચહેરા યાદ આવ્યા ત્યારે તેના બધા સંશયો ધીમે ધીમે ઓગળી ગયા. શિક્ષિકાએ હવે નક્કી કર્યું કે ભાવનાથી નહીં પરંતુ પુરાવાથી વાત કરવી પડશે. તેને શાળાની હાલતના ચિત્રો લીધા, દસ્તાવેજોની નકલ સાચવી અને ગામના એવા વૃદ્ધોને મળવા લાગી જેમણે વર્ષોથી બધું જોયું હતું. એ વૃદ્ધોએ તેને કહ્યું કે કેવી રીતે સરપંચે ધીમે ધીમે આખું ગામ પોતાના કબજામાં લઈ લીધું છે, કેવી રીતે વિરોધ કરનારને બદલી બદનામી અને ભયથી ચૂપ કરાવી દેવામાં આવ્યા છે. આ વાતો સાંભળીને શિક્ષિકાને સમજાયું કે આ લડાઈ વ્યક્તિગત નથી પરંતુ આખા ગામના ભવિષ્યની છે. એક દિવસ અચાનક ખબર પડી કે શાળાની તપાસ આવવાની છે અને સરપંચ પહેલેથી જ બધું ગોઠવવા લાગ્યો છે. તાત્કાલિક રંગરોગાન, ખોટી હાજરી અને ખોટી સાક્ષીઓ તૈયાર થવા લાગી. એ સમયે શિક્ષિકા સમજી ગઈ કે જો હવે ચૂપ રહી જશે તો સત્ય ફરી એકવાર દબાઈ જશે. ભાગ 1નો અંત એ નિર્ણય સાથે થાય છે કે શિક્ષિકા હવે ખુલ્લી લડાઈ માટે તૈયાર છે, ભલે એની કિંમત તેને કેટલી પણ ચૂકવવી પડે. કારણ કે હવે આ માત્ર નોકરીનો પ્રશ્ન નથી પરંતુ ન્યાય અને ભવિષ્યનો પ્રશ્ન બની ગયો છે. શાળાની તપાસ આવવાની ખબર એ ગામમાં ફેલાતા જ સરપંચની ચહલ પહલ વધી ગઈ. કારણ કે જે કાગળોમાં વર્ષોથી બધું સરખું દેખાતું હતું એ હકીકતમાં ખોખલું હતું અને જો કોઈ નિષ્પક્ષ નજરે તપાસ થઈ જાય તો વર્ષોનો ખેલ એક જ ક્ષણે ખુલ્લો પડી જાય એવી સ્થિતિ હતી. સરપંચે તરત જ એ પોતાના માણસોને કામે લગાડી દીધા. કોઈને શાળાની દિવાલો પર રંગ લગાવવાનો એ આદેશ આપ્યો તો કોઈને બાળકોને શું બોલવું તેની તાલીમ આપવાનું કહ્યું. અને આ બધું જોતી શિક્ષિકા મૌન રહી, પરંતુ એની આંખોમાં હવે ભય નહોતો, માત્ર સાવચેતી અને દ્રઢતા હતી. તપાસના એક દિવસ પહેલા સરપંચે શિક્ષિકાને પોતાના ઘરે બોલાવી. બહારથી વાતચીત મીઠી હતી પરંતુ અંદરથી એ બોલાવણું દબાણનું હતું. સરપંચે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ગામમાં શાંતિ રાખવી જરૂરી છે અને થોડું ચલાવી લેવું જોઈએ. પરંતુ આ શબ્દોમાં છુપાયેલો અર્થ શિક્ષિકા સારી રીતે સમજી ગઈ. જ્યારે તેણે નમ્રતાથી પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાળકોના હક સાથે કોઈ સમજૂતી નહીં થાય, ત્યારે સરપંચના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો અને તેની આંખોમાં એ ક્રોધ અને ઘમંડ એક સાથે દેખાયા. સરપંચે હવે ખુલ્લી ધમકી આપી. તેણે કહી દીધું કે એક શિક્ષિકાની બદલી કરાવવી તેના માટે કાંઈ મુશ્કેલ નથી અને ગામમાં એકલી સ્ત્રી માટે જીવન કેટલું અઘરું બની શકે છે એનો સંકેત પણ આપ્યો. આ શબ્દો શિક્ષિકાને ડરાવવા માટે હતા, પરંતુ એના બદલે એ શબ્દોએ તેના મનમાં એ વર્ષોથી દબાયેલો ન્યાય બોધ વધુ મજબૂત કરી દીધો અને એક ક્ષણે તેણે નક્કી કરી લીધું કે હવે પીછેહઠ નહીં કરે, ભલે પરિણામ જેવું પણ આવે. તપાસના દિવસે અધિકારીઓ આવ્યા ત્યારે શાળાની બહાર બધું ગોઠવાયેલું હતું. રંગેલું આંગણું, સજાવેલા વર્ગખંડો અને તૈયાર કરાયેલા જવાબો. પરંતુ જ્યારે શિક્ષિકાએ શાંતિથી પોતાની વાત રજૂ કરવાનું શરૂ કર્યું ત્યારે આ ગોઠવણી ધીમે ધીમે તૂટી પડવા લાગી. તેણે કોઈ આરોપ લગાવ્યો નહીં પરંતુ પુરાવા મૂક્યા. શાળાની પહેલાની હાલતના ચિત્રો, દસ્તાવેજોની નકલ અને બાળકોના લેખિત નિવેદનો. અને આ બધું જોઈ અધિકારીઓના ચહેરા ગંભીર બની ગયા. સરપંચે વાતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે શિક્ષિકા ગામની એકતા ભંગ કરી રહી છે અને બહારના લોકોના ઈશારે કામ કરે છે. પરંતુ શિક્ષિકાએ શાંત સ્વરમાં કહ્યું કે સત્ય કોઈનું શત્રુ નથી અને જો ગામનો વિકાસ સાચો છે તો તેને છુપાવવાની જરૂર નથી. આ શબ્દો સભામાં બેઠેલા લોકોના હૃદયને સ્પર્શી ગયા અને પહેલી વાર કેટલાક ગામવાસીઓએ મૌન તોડ્યું. એક વૃદ્ધ ઊભા થયા અને વર્ષોથી જોયેલી હકીકત કહી. પછી એક માતાએ પોતાના બાળકને એ મળતું અધૂરું ભોજન બતાવ્યું અને પછી ધીમે ધીમે ગામના લોકો બોલતા ગયા જે દર વર્ષોથી બધાના મનમાં બેઠો હતો
અને એ ડર હવે શબ્દોમાં બહાર આવવા લાગ્યો. અને સરપંચની સામે પહેલી વાર એકલા શિક્ષિકા નહીં, પરંતુ આખું ગામ ઊભું દેખાયું. સરપંચે સ્થિતિ સંભાળવા માટે ગુસ્સો કર્યો, અવાજ ઊંચો કર્યો અને અધિકારીઓને દબાણમાં લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે વાત હાથમાંથી નીકળી ગઈ હતી. અધિકારીઓ તરત જ તપાસને ગંભીરતાથી લીધી અને સરપંચ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી. એક ક્ષણે સરપંચને સમજાયું કે જે સત્તા પર તે વર્ષોથી બેઠો હતો એ સત્તા હવે તેની સાથે નથી. આ સમગ્ર ઘટનાના પછી શિક્ષિકાને માનસિક રીતે ખૂબ થાક લાગ્યો, કારણ કે એ લડાઈ જીતવાની ખુશી કરતા પણ સામે ઊભા રહેલા જોખમની ચિંતા વધારે હતી. ગામમાં વાતો ફેલાવા લાગી. કોઈ તેની પ્રશંસા કરતું તો કોઈ તેને દોષ આપતું. પરંતુ શિક્ષિકા જાણતી હતી કે સત્યની લડાઈમાં એકાંત અનિવાર્ય છે. ભાગ બેનો આ જે અંત છે મિત્રો, એ અનિશ્ચિતતા સાથે થાય છે. શું થાય છે કે સરપંચ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ સત્તાવાળાઓની ચાલાકી અને રાજકીય દબાણ હજુ બાકી છે. અને શિક્ષિકાને ખબર છે કે આ લડાઈ હજી પૂરી નથી થઈ. આગળનો માર્ગ કઠિન છે, પરંતુ હવે પાછા વળવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને સત્ય પોતાનો રસ્તો શોધી રહ્યું છે. તપાસ પછીના દિવસો ગામ માટે અજાણ્યા, ભય અને નવી આશાના દિવસો હતા. કારણ કે વર્ષોથી જે સત્તા સામે માથું નમાવવાનું ગામે શીખી લીધું હતું, એ સત્તા હવે કાગળો અને પૂછપરછના ભાર હેઠળ ધીમે ધીમે ખસી રહી હતી. સરપંચ બહારથી ભલે આત્મવિશ્વાસ બતાવતો હતો, પરંતુ અંદરથી તેને ખબર હતી કે જે દિવાલો પર તે ઊભો હતો એ દિવાલો હવે તૂટી રહી છે. અને આ બધાનું કેન્દ્રબિંદુ બની હતી એક શાંત સ્વભાવની શિક્ષિકા, જેણે ક્યારેય ઊંચો અવાજ કર્યો નહોતો, પરંતુ જેના સત્યના શબ્દો એ આખા ગામને હચમચાવી ગયા હતા. સરપંચ સામેની કાર્યવાહી શરૂ થતાં જ ગામમાં બે ભાગ પડી ગયા. કેટલાક લોકો હજી પણ ડર અને લાલચના કારણે તેની બાજુમાં ઊભા રહ્યા, જ્યારે મોટા ભાગના લોકો હવે ખુલ્લેઆમ સત્યનો સાથ આપવા લાગ્યા. જે ગામમાં એક શબ્દ બોલવા માટે લોકો ડરતા હતા, ત્યાં હવે ચોર રસ્તા પર ચર્ચા થવા લાગી કે ગામનો વિકાસ શું હોય અને સત્તાનો અર્થ શું હોવો જોઈએ. અને આ બદલાવનો આરંભ માત્ર તપાસથી નહીં, પરંતુ મનની અંદરથી થયો હતો. આ સમયગાળા દરમિયાન એ શિક્ષિકાની પોતાની લડાઈ પણ એ ઓછી નહોતી. બદલીના આદેશની અફવાઓ એ ફરી ફેલાઈ. તેની સામે ખોટી ફરિયાદો દાખલ કરવાનો પ્રયાસ થયો અને ક્યારેક તો તેને એકલી રસ્તે ચાલતા ભય પણ લાગતો. પરંતુ હવે તે એકલી નહોતી. ગામની મહિલાઓ તેની સાથે ઊભી રહી. માતાઓએ કહ્યું કે તમે અમારા બાળકો માટે લડી, હવે અમે તમારા માટે ઊભા રહીશું. અને આ સહારો શિક્ષિકાને ફરીથી મજબૂત બનાવતો ગયો. તપાસના અંતિમ અહેવાલમાં જે સત્ય બહાર આવ્યું મિત્રો, એ માત્ર એક વ્યક્તિ સામેનો એ આરોપ નહોતો, પરંતુ વર્ષોથી ચાલતી એક વ્યવસ્થાની નિષ્ફળતાનું પ્રતિબિંબ હતું. સરપંચ પર ગેરરીતિ, સરકારી રકમના દુરુપયોગ અને શિક્ષણના હકમાં હસ્તક્ષેપના આરોપો સાબિત થયા અને તેને પદ પરથી દૂર કરવામાં આવ્યો. આ સમાચાર જ્યારે ગામમાં આવ્યા ત્યારે કોઈએ ફટાકડા ફોડ્યા. ક્યારે કોઈ ફટાકડા ફોડ્યા નહીં, કોઈએ ઉજવણી કરી નહીં, કારણ કે આ જીત ખુશીની કરતા વધુ શાંતિની હતી. અને એ શાંતિ લાંબા સમય પછી ગામે અનુભવી હતી. સરપંચ ગયા પછી શાળામાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. નવી બાંધકામની મંજૂરી મળી. મધ્યાહન ભોજન નિયમિત બનવા લાગ્યું. પુસ્તકો અને બેઠકો સમયસર પહોંચવા લાગ્યા અને બાળકોના ચહેરા પર પહેલી વાર નિર્ભય હાસ્ય દેખાયું. શિક્ષિકા જ્યારે આ બધું જોયું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એ આંસુ પરાજયના નહોતા, પરંતુ એક લાંબી લડાઈ પછી મળેલા સંતોષના હતા. ગામમાં નવી પંચાયતની પ્રક્રિયા શરૂ થઈ અને આ વખતે લોકો ચૂપ ન રહ્યા. તેમણે પ્રશ્નો પૂછ્યા, વચનો માગ્યા અને સત્તાને જવાબદાર બનાવવાની શરૂઆત કરી. શિક્ષિકાએ ક્યાંય આગળ આવીને નેતાગીરી કરવાનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ તેણે લોકોમાં જે ચેતના જગાવી હતી એ હવે પોતે ચાલવા લાગી હતી.
અને એ જ તેની સૌથી મોટી જીત હતી. એક સાંજે શાળાના આંગણે બેઠેલી શિક્ષિકા બાળકોને ભણાવતી હતી. ત્યારે એક નાનું બાળક ઊભું થયું અને પૂછ્યું કે મેડમ, સત્ય બોલવાથી ડર લાગતો નથી? શિક્ષિકા થોડી ક્ષણ શાંત રહી. પછી તેણે કહ્યું કે ડર તો લાગે છે, પરંતુ સત્ય ન બોલીએ તો ડર આખી જિંદગી રહે છે. આ શબ્દો માત્ર બાળકો માટે નહોતા, પરંતુ આખા ગામ માટે એક સંદેશ બની ગયા. સમય પસાર થતો ગયો. શિક્ષિકા પછી એક દિવસ બદલી થઈને બીજા ગામે ગઈ, પરંતુ એ ગામમાં જે બદલાવ આવી ગયો હતો એ બદલાવ કોઈ બદલી સાથે જતો નહોતો. લોકો આજે પણ તેને યાદ કરે છે. કોઈ તેના નામે દીકરીનું નામ રાખે છે, તો કોઈ શાળાના દરવાજે રોજ નમન કરે છે. કારણ કે તે શિક્ષિકા માત્ર ભણાવવા આવી નહોતી, પરંતુ ડર તોડવા આવી હતી. આ વાર્તાનો અંત એ કોઈ મોટા સંવાદ કે નાટકીય દ્રશ્યથી નથી થતો, પરંતુ એક શાંત સત્ય સાથે થાય છે કે સત્તા સમયસર બદલાઈ શકે છે, પરંતુ સત્ય જ્યારે એકવાર લોકોના મનમાં ઉતરી જાય છે ત્યારે એ ક્યારેય મરતું નથી. અને એ ગામ આજે પણ એ સાક્ષી આપે છે કે એક સાચી નીતિ ધરાવતો માણસ ભલે એકલો હોય, પણ આખી વ્યવસ્થા હલાવી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી.